ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજથી આપણે શરૂઆત કરીશું 2017નું એગ્રીકલ્ચર ઓફિસરનું જે પણ પેપર લેવાયેલું હતું એના સોલ્યુશનનું. ઓકે ફ્રેન્ડ્સ, તો એ જે પેપર છે એમાં ટોટલ 300 ક્વેશ્ચન છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે શું કરશું કે 100ના 3 આપણે પાર્ટમાં એ પેપરનું સોલ્યુશન કરશું, કેમ કે જો એક હારે આપણે 300 પેપર સોલ્વ કરશું તો બહુ બોરિંગ ફીલ થશે તમને લોકોને. એટલા માટે તમારી જે કહેવાય ને સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને અમે ડિસાઇડ કર્યું છે કે શું ક્વેશ્ચનનું હર રોજ સોલ્યુશન લઈને આવશું. મતલબ 3 અલગ અલગ પાર્ટમાં તમને ઇઝી જ હશે, તમને ખ્યાલ આવી જ જશે. અમે એવી રીતે જ અપલોડ કરશું, પાર્ટ 1, 2 અને 3 એવી રીતના જ કરીને મૂકશું. મતલબ તમને ગોતવામાં કે જોવામાં કંઈ તકલીફ નહીં પડે. બસ એક હારે 300 ક્વેશ્ચન સોલ્વ કરવા થોડાક ટફ થઈ જાય, એટલા માટે અમે એવું વિચાર્યું છે તમારા માટે કે આપણે 100 ક્વેશ્ચન લઈને આવશું. ઓકે ફ્રેન્ડ્સ, તો સૌપ્રથમ આજે અમે ફર્સ્ટ 100 ક્વેશ્ચન લઈને આવ્યા છીએ. બીજા પણ પાર્ટ 2માં બીજા 100 ક્વેશ્ચન્સ હશે. આજનું જે ક્વેશ્ચન્સ છે 100, એ કેવું છે કે એગ્રીકલ્ચર ઓફિસરની જે એક્ઝામ હોય છે મોસ્ટલી એમાં 300 માર્ક્સનું ટોટલ પેપર હોય છે. તો પહેલું જે 100 જે માર્ક્સનું પેપર હોય છે, મતલબ હોય તો કમ્બાઈન જ હોય 300 માર્ક્સનું, પણ 1થી 100 જે ક્વેશ્ચન હોય છે એમાં શું હોય છે તો કે જનરલ સ્ટડીઝને લગતા ક્વેશ્ચન્સ હોય છે. ઓકે, અને ત્યારબાદના જે 200 ક્વેશ્ચન્સ હોય છે એમાં શું હોય છે, સ્પેસિફિક એગ્રીકલ્ચરને લગતા હોય છે. બરાબર છે, એટલે આપણા માટે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે ઇમ્પોર્ટન્ટ છે તો કે આ જે જનરલ સ્ટડીનું પેપર છે એમાં ઘણું એવું જિયોગ્રાફી પણ કવર અપ થયેલું છે કે જે જિયોગ્રાફી આપણને ઇન ટર્મ્સ ઓફ એગ્રીકલ્ચર રિલેટેડ પણ પૂછાઈ શકે. અને ધેન શું છે તો કે એમાં પોલિટીના પણ સારા એવા ક્વેશ્ચન છે જે પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને ત્યારબાદ ઇકોનોમીના ક્વેશ્ચન છે, અને એ જે ઇકોનોમી છે એ આપણું એગ્રીકલ્ચરલ ઇકોનોમિક્સમાં પણ ક્યાંય ને ક્યાંક લિંકઅપ થઈને પૂછાઈ શકે એવી શક્યતાઓ છે. એટલા માટે આપણા માટે આ જનરલ સ્ટડીઝનું પેપર સોલ્વ કરવું પણ જરૂરી છે. ઓકે, અને સાથે સાથે આમાં મેથ્સને એનું પણ છે જ, પણ એ જે મેથ્સના ક્વેશ્ચન છે એ તમારી રીતે તમારે સોલ્વ કરવાના થશે, કેમ કે અહીંયા આપણે રાઇટિંગની અત્યારે ફેસિલિટી નથી ઉપલબ્ધ, એટલે હું તમને સોલ્વ તો સ્ક્રીન ઉપર નહીં કરાવી શકતી, પણ તો એ તમારી રીતે તમે કરી લેજો. ઓકે, થોડા જ ક્વેશ્ચન છે પણ ઇઝી છે, થઈ જશે, એટલા હાર્ડ નથી, મેં જોયેલું છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આપણે આજના પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ. ઓકે, તો પહેલો ક્વેશ્ચન છે, વન્યજીવોમાં સંરક્ષણ માટે ગુજરાતમાં કેટલા અભયારણ્યો આવેલા છે? તો આ 2017ની પેપર છે એટલે એ રિલેટેડ જે પણ આન્સર છે એ અમે કરેલા છે આમાં કન્સિડર. ઓકે, તો એ સમયે 22 જેટલા અભયારણ્યો આવેલા છે. મતલબ કે વન્ય જીવો છે એના સંરક્ષણ માટે ગુજરાતમાં 22 અભયારણ્યો આવેલા છે. બરાબર, ત્યારબાદ છે ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જુનાગઢ જિલ્લામાં થાય છે. મેં તમને જે કીધું ને કે જિયોગ્રાફી છે ઇન ટર્મ્સ ઓફ એગ્રીકલ્ચર સાથે રિલેટેડ ક્યાંક ને ક્યાંક હોય છે. જો તમે આ જ ક્વેશ્ચન છે જનરલ સ્ટડીનું પેપર ફર્સ્ટ 100 માર્ક્સનું, પણ જુઓ આ ક્વેશ્ચન આપણે એગ્રીકલ્ચરનું જે હોય છે ખેતીવાડી મદદનીશમાં પૂછાઈ શકે છે. ઓફકોર્સ સંભાવના 100% છે, તમે જુઓ. એટલે જનરલ સ્ટડીઝ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે આપણા એક્ઝામમાં. ઓકે, આ પેપરમાં મતલબ આપણે આપણી એક્ઝામમાં કરવું જરૂરી છે એટલા માટે. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન છે કે ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો કપાસના ઉત્પાદન માટે આપણને ખ્યાલ છે કાનમ, કે જે કપાસના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. ઓકે, કે કપાસ માટે કાનમ છે. ભાલ પ્રદેશ છે એ ભાલિયા ઘઉં માટે છે. ચરોતર પ્રદેશ જે છે એ તમાકુ માટે છે. ઓકે, ત્યારબાદ છે ચોથો ક્વેશ્ચન, ગુજરાતમાં પહેલું ખનિજ તેલ ક્ષેત્ર 1958માં કયા સ્થળેથી મળેલું હતું? તો તે આપણે જે ખંભાત પાસેનું જે લુણેજ છે એ જગ્યાએથી આપણને ખનિજ તેલનું પ્રથમ ક્ષેત્ર મળેલું હતું. બરાબર છે. ત્યારબાદ છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે? તો કે 78% એ ગુજરાતનો સાક્ષરતા દર છે. આપણને ખ્યાલ છે કે અત્યારે જો કોવિડના લીધે આપણી નવી વસ્તી ગણતરી જે 2020-21માં થવાની હતી એ તો અત્યારે કેન્સલ થયેલી છે. મતલબ હવે ફરી જ્યારે ગણતરી થાય આપણી વસ્તી ગણતરી ત્યારે આપણે નવા ડેટાને કન્સિડર અપ કરી શકીએ છીએ, પરંતુ અત્યારે કેવું છે કે 2011ની જ લેટેસ્ટ આપણી જે પોપ્યુલેશન છે, જે આપણી વસ્તી ગણતરી છે એને આપણે કન્સિડર કરીને એ જે ડેટા હોય છે એને આપણે ફેક્ચ્યુઅલ ડેટા તરીકે અત્યારે યુઝ કરતા હોય છે, કેમ કે એના પછીના કોઈ વર્ષે અપડેટ થયું જ નથી વસ્તી ગણતરીનું. બરાબર છે. ત્યારબાદ છે ફ્લોરસ્પારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એ એશિયા ખંડના કેટલામાં સ્થાનમાં આવે છે? તો ફ્લોરસ્પાર આપણને ખ્યાલ છે કે ગુજરાતમાં મળે છે અને એશિયામાં ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે. બરાબર. ત્યારબાદ છે ગુજરાતમાં ક્ષારીય જમીનને નવસાધ્ય કરવાની બાબતોમાં નીચેના પૈકી કયું સાચું છે?
તો જો ગુજરાતના જે ક્ષારીય જમીન હોય છે એને ફરી નવસાધ્ય કરવાની, તો એના માટે શું સાચું છે? તો કે એના માટે ત્રણેય ઓપ્શન સાચા છે. તેમાં આપણે 1 બાય 1 જોઈએ કે ઈસવીસન 1963માં ખારલેન્ડ એક્ટ ઘડવામાં આવ્યો હતો. શા માટે આ એક્ટ ઘડવામાં આવ્યો હતો? તો કે જે ક્ષારીય જમીન છે એને નવસાધ્ય કરવા માટે, બરાબર છે. ત્યારબાદ છે ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળ મારફત કાર્ય થાય છે, બરાબર છે. ત્યારબાદ છે જમીનને નવસાધ્ય કરવાની 3 પદ્ધતિ છે. ત્યારબાદ છે ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? તો અમદાવાદ જિલ્લામાં થાય છે. શા માટે? તો કે અમદાવાદ જિલ્લામાં જે ભાલિયા ઘઉંનો વિસ્તાર છે કે જે જીઆઈ ટેગ મળેલો છે, અને એ વિસ્તાર એ ઘઉંના પાક માટે ખૂબ જ જરૂરી છે, મતલબ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાલિયા વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે ને સાથે સાથે એમાં ચણાનો પાક પણ આપણે લેવામાં આવતો હોય છે. ઓકે. ત્યારબાદ છે બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેના પૈકી કયું ખનિજ સિરામિક ઉદ્યોગ એટલે કે ટાઇલ્સમાં જે ચમક આપવા માટે યુઝ થતું હોય? તો એમાં છે વુલેસ્ટોનાઇટ જે ખનિજ છે એ શું થાય છે? તો કે સિરામિક જે ઉદ્યોગ હોય છે, આપણને ખ્યાલ છે મોરબી સાઈડ સિરામિક ઉદ્યોગ ખૂબ જ ડેવલપ પામેલો છે, તો એમાં જે ટાઇલ્સમાં આપણે ચમક આવે એના માટે વુલેસ્ટોનાઇટનો યુઝ થતો હોય છે, બરાબર છે, કે જે બનાસકાંઠા જિલ્લામાંથી મળે છે. પરંતુ ખનિજ ઉદ્યોગો એટલે કે જે સિરામિક ઉદ્યોગ છે એ મોરબીમાં જોવા મળે છે, બનાસકાંઠા જિલ્લામાંથી વુલેસ્ટોનાઇટ મળે છે. ઓકે, વુલેસ્ટોનાઇટ. ત્યાર પછી નીચેના દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે? તો બનાસકાંઠા એક એવો જિલ્લો છે કે જ્યાં આપણને વધુ પ્રમાણમાં તાલુકાઓ જોવા મળે છે, બરાબર. ત્યારબાદ છે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો ગરીબી એ સ્ત્રીનું નૃત્ય છે એ વિધાન ખોટું છે, કેમ કે ગરબી એ પુરુષોનું નૃત્ય છે, ગરબી એ સ્ત્રીઓનું નૃત્ય છે, ગરબો એ સ્ત્રીઓનું નૃત્ય છે, અને ભક્ત કવિ દયારામ છે એને ગરબીની રચનાઓ કરેલી છે. એટલે કે ગરબી છે એ પુરુષોનું નૃત્ય છે, આપણને ખ્યાલ છે નૃત્યનો એક પ્રકાર છે ગરબી, અને જે ગરબો હોય છે એ સ્ત્રીઓનું નૃત્ય છે. ઓકે. ત્યારબાદ છે ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી? તો ગુજરાત સાહિત્ય સભાની જે સ્થાપના હતી એ રણજીતરામ વાવાભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલી છે. ત્યારબાદ છે હિન્દ સ્વરાજ્યના લેખક કોણ છે? તો હિન્દ સ્વરાજ્યના લેખક છે મહાત્મા ગાંધીજી. ઓકે. ત્યારબાદ છે અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી? તો અમદાવાદની ફરતે આપણને જે 12 દરવાજા ધરાવતી દિવાલ જોવા મળે છે તે મોહમ્મદ બેગડાએ બનાવી હતી. ત્યારબાદ વાત કરીએ ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે? તો ગિરનારની તળેટીમાં આપણને ખ્યાલ છે કે પેલું તો અશોક શિલાલેખ આવેલો છે, બરાબર છે. ત્યારબાદ છે સ્કંદગુપ્તનું આવેલું છે શિલાલેખ, અને હદ્રદામનનો પણ આવેલો છે. મતલબ કે આપણને ગિરનારની તળેટીમાં સ્કંદગુપ્ત, હદ્રદામન અને સમ્રાટ અશોક ત્રણેયના શિલાલેખો આપણને જોવા મળતા હોય છે. ત્યારબાદ છે અમદાવાદમાં કઈ મસ્જિદમાં ઝુલતા મિનારા આવેલી છે? તો સીદી બિશરની જે મસ્જિદ છે ત્યાં ઝુલતા મિનારા આપણને જોવા મળે છે. ત્યારબાદ છે અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બનાવ્યા હતા? તો એ વિમલ મંત્રીએ બનાવેલા હતા, બરાબર છે. ત્યારબાદ છે ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે? તો ગંગા નદી જે છે એ ભારતના 4 રાજ્યોમાંથી વહે છે. ઓકે. ત્યારબાદ છે કાશ્મીરથી કન્યાકુમારી સુધી જે ઉત્તર દક્ષિણ જે દિશામાં ભારતની દક્ષિણોત્તર જે લંબાઈ હોય છે એ 3214 કિલોમીટરની હોય છે. ત્યારબાદ છે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય કયા વર્ષમાં અલગ થયું હતું? તો આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય છે એ 2014માં અલગ કરવામાં આવેલું હતું. ઓકે. ત્યારબાદ છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો જો ક્ષેત્રફળની વાત કરીએ તો ભારતનું સૌથી મોટું રાજ્ય આપણને રાજસ્થાન જોવા મળે છે, કે જે સૌથી મોટું રાજ્ય છે. ત્યારબાદ છે બુરજીલ અને જોજીલા ઘાટ એ કયા રાજ્યમાં આવેલા છે? તો બુરજીલ અને જોજીલા જે ઘાટ છે એ આપણને જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. ઓકે. ત્યારબાદ છે યમુના નદી નીચેના દર્શાવેલા નદીઓમાંથી કઈ નદી મળતી નથી? તો મતલબ યમુના નદીની સાથે કઈ નદી મળતી નથી? તો પિંડાર નદી છે એ મળતી નથી, પરંતુ યમુના નદીની સાથે ચંબલ, બેતવા અને કેન એ બધી નદી હોય છે, ક્યાંક ને ક્યાંક એની શાખા રૂપે અથવા તો ક્યાંક ને ક્યાંક મળતી જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ વાત કરીએ કે ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત 1966-67માં ઘઉંની બહુની જાતિના ઉપયોગથી થઈ હતી. મતલબ કે આપણને ખ્યાલ છે હરિયાળી ક્રાંતિ કે એના પિતા કોણ છે? તો કે ડૉક્ટર MS સ્વામિનાથન ઇન્ડિયામાં, પરંતુ જો વિશ્વની હરિયાળી ક્રાંતિના પિતા તરીકે વાત કરીએ તો એની બોર્લોંગ છે. ઓકે. અને જે 1966-67માં શરૂ કરવામાં આવી હતી હરિયાળી ક્રાંતિમાં મુખ્યત્વે ઘઉં અને ડાંગર કે જે વેરાયટીને
યુઝ થયો હતો, પરંતુ અહીંયા શું છે, ખાલી જગ્યાની બહુની જાતિના ઉપયોગથી થઈ હતી. તો બહુની જાતિ જે છે એ ઘઉંના લીધે, ઘઉંની બહુની જાતિ છે એના ત્યાંથી શરૂઆત થઈ હતી. બરાબર છે ને. આ ત્રીજી પંચવર્ષ યોજના છે એમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી. ત્યાર પછી ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદ સૌથી ઓછું છે? તો પંજાબ, કે જ્યાં સૌથી ઓછું વન વિસ્તાર આપણને જોવા મળે છે. ત્યાર પછી ભારતમાં કુલ કેટલા પરમાણુ ઉર્જા કેન્દ્રો આવેલા છે? તો ભારતમાં કુલ 6 પરમાણુ ઉર્જા કેન્દ્રો આવેલા જોવા મળે છે. ત્યાર પછી જળ વિદ્યુત ઉત્પન્ન કરવાની પરિયોજનામાં કયો વિકલ્પ ખોટો છે? એ ખોટો વિકલ્પ આપણને શોધવાનો છે. તો આપણને ખ્યાલ છે તો કે પાયકાર પરિયોજના જે છે એ તમિલનાડુમાં આવેલી છે. મૈતુર પરિયોજના છે એ પણ તમિલનાડુમાં આવેલી છે. મહાત્મા ગાંધી પરિયોજના છે એ કર્ણાટકમાં આવેલી છે. પરંતુ ટાટા જળ વિદ્યુત પરિયોજના છે એ આંધ્રપ્રદેશમાં આવતી નથી, એટલે એ આપણો આન્સર ખોટો પડે છે. ઓકે. ત્યારબાદ વાત કરીએ કે ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે? તો મહારાષ્ટ્ર છે, કે જ્યાં સૌથી વધારે સુતરાઉ કાપડનો ઉદ્યોગ આવેલો છે. ઓકે. ત્યારબાદ વાત કરીએ કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે? તો જે કોંકણ રેલવે યોજના જે છે એ 3 રાજ્યોનું જે રેલ જોડાણ હોય છે એ કરે છે. ત્યારબાદ છે ભારતના તમામ રાજ્યો પૈકી કયા રાજ્યમાં વસ્તી સૌથી ઓછી છે? તો સિક્કિમ, કે જે રાજ્યમાં સૌથી ઓછી વસ્તી જોવા મળે છે. બરાબર છે. તો સિક્કિમ એ એવું રાજ્ય છે કે જે આપણે જે 500 નહીં, સિક્કિમ એ રાજ્ય છે કે જે સૌથી છેલ્લે ભારત સાથે જોડાયેલું છે. બરાબર છે. જે અલગ અલગ રજવાડાઓ બન્યા છે એ રજવાડા તો પહેલાં જોડાયા, ભારત આઝાદ થયું એ ટાઈમ પછી છે સરદાર વલ્લભભાઈ પટેલની જે મેઇન એમાં ભાગીદારી હતી કે જેને જોડવાનું કામ કર્યું છે. પરંતુ આ જે સિક્કિમ રાજ્ય છે એ સૌથી છેલ્લે અસ્તિત્વમાં આવેલું રાજ્ય છે, આપણે એવું કહી શકીએ. બરાબર છે. ત્યારબાદ છે કોઈ પણ વ્યક્તિને ધર્મ જાતિના કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશથી રોકી શકાતા નથી? તો જો આ પોલિટીને જે હવે રિલેટેડ થોડા ક્વેશ્ચન આવશે જે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, તો વ્યવસ્થિત રીતે તમે લોકો ધ્યાન આપજો. તો જો કોઈ પણ વ્યક્તિ હોય છે એને કોઈ પણ વ્યક્તિને ધર્મ જાતિના કારણે આપણે કોઈ દુકાનો છે, હોટલો છે અથવા તો જાહેર રસ્તાનો ઉપયોગ કરવામાં અથવા તો કૂવા ઉપર પાણી ભરવા, આ એક પણ સ્થળે આપણે રોકી શકાતા નથી. બરાબર છે. બધા વ્યક્તિને પ્રવેશવાનો પૂરતો હક હોય છે. ત્યારબાદ વાત કરીએ એટર્ની જનરલ હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? તો એટર્ની જનરલના જે હોદ્દો હોય છે એની મુદત હોય છે એ રાષ્ટ્રપતિની જ્યારે મરજી હોય ત્યાં સુધી હોય છે. અને એટર્ની જનરલ હોય છે એની હોદ્દાની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરતા હોય છે. બરાબર છે. ત્યારબાદ વાત કરીએ પાર્લામેન્ટના 2 ગૃહો પૈકી કોઈ પણ સભ્ય પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે? તો જો પાર્લામેન્ટની આપણે વાત કરીએ તો એ પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે? તો કે જો એ કોઈ પણ સભ્ય હોય છે એ શું કરે તો કે બીજા કોઈ દેશ હોય છે એનું નાગરિકત્વ મેળવે તેવા કિસ્સામાં તે એનું સભ્યપદ ગુમાવતા હોય છે, અથવા તો તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજના છે એવું કંઈ જાહેર કરવામાં આવે તો એનું જે સભ્યપદ હોય છે એ ગુમાવતા હોય છે. ત્યારબાદ છે નામદાર કોર્ટ હોય છે એના દ્વારા તેને નાદાર જાહેર કરવામાં, એટલે કે તે માનસિક અસ્થિર છે મગજના અથવા તો તે નાદાર છે એવું જાહેર કરવામાં આવે તો આ અલગ અલગ કિસ્સામાં પાર્લામેન્ટમાંથી તેનું સભ્યપદ હોય છે એ રદ થઈ જતું હોય છે. બરાબર છે. ત્યારબાદ છે ભારતના નિયંત્રક મહાલેખ પરીક્ષક એટલે કે કમ્ટ્રોલર ઓડિટર જનરલ એ રાજ્ય હોય છે એના હિસાબના અહેવાલો કોના સાદર કરશે? તો કે એ શું કરશે તો કે રાજ્યની જ્યારે વાત આવે ત્યારે તે રાજ્યપાલને એના જે હિસાબો હોય છે એ આપે, પરંતુ જ્યારે ભારતની વાત આવે તો તે રાષ્ટ્રપતિજીને આપે છે. બરાબર છે. ત્યારબાદ વાત કરીએ કે દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિને કેટલી સંખ્યામાં નિમવા તેની સત્તા કોની પાસે હોય છે? તો જે દરેક ઉચ્ચ ન્યાયાલય હોય છે તો એમાં કેટલા ન્યાયમૂર્તિ એટલે કે જજ કેટલા હાઈકોર્ટના હોય કે સુપ્રીમ કોર્ટના હોય જજ હોય એની નિમવાની સત્તા હોય છે એ રાષ્ટ્રપતિ પાસે રહેલી હોય છે. બરાબર છે. ત્યારબાદ ક્વેશ્ચન છે કે પંચાયતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટેની જે અનામતની બેઠકો હોય છે એ કુલ સંખ્યાના 1/3 કરતાં ઓછી ન હોવી જોઈએ. કેમાં? તો કે પંચાયતમાં. બરાબર છે. ઓછામાં ઓછા 1/3 તો હોવી જ જોઈએ. હા,
ઓછી ન હોય તેટલી બેઠકો યથાપ્રસંગ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવી જોઈએ. મતલબ કે કોઈ પણ પંચાયતની જો હોય છે, બેઠક હોય છે, ગમે તે હોદ્દો હોય છે, તેમાં 1/3 એટલે 1/3 હોય છે અનામત બેઠકો હોય છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવતી હોય છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ કે નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે. તો નાણાં આયોગની જો વાત કરીએ તો એક મુખ્ય અધ્યક્ષ હોય છે અને બીજા 4 અન્ય સભ્યો હોય છે, એટલે કે ટોટલ 5 હોય છે. બરાબર છે. ત્યારબાદ છે રાજ્ય લોકસેવા આયોગની અધ્યક્ષ હોય છે, એના નિમણૂક કરવાની સત્તા કોની પાસે હોય છે? તો જો રાજ્ય લોકસેવા આયોગની વાત કરીએ એના અધ્યક્ષની નિમણૂક કરવાની સત્તા તો એ રાજ્ય હોય છે જે પણ એના નામદાર રાજ્યપાલનું હોય છે. બરાબર છે. અને જો જીપીએસસીની વાત કરીએ તો એને જે નિમણૂક કરવાના જે અધ્યક્ષ હોય છે, મતલબ કે જીપીએસસીની વાત કરીએ તો રાજ્યપાલ આવે છે. ફોર એક્ઝામ્પલ ગુજરાત ગવર્મેન્ટનું આપે છે. બરાબર છે. પણ તો ઇન્ડિયા લેવલે છે યુપીએસસી. બરાબર. તો યુપીએસસીની જો વાત કરીએ તો ત્યારે રાષ્ટ્રપતિને સત્તા રહેલી છે કે તે અધ્યક્ષો એની નિમણૂક કરે. બરાબર છે. ત્યારબાદ છે માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો કટોકટીની જે હોય છે લાગુ કરે એવી કોઈ સિચ્યુએશનમાં તો રાષ્ટ્રપતિ કટોકટીની જોગવાઈ કરતા હોય છે. બરાબર છે. પણ કેવી રીતે કરતા હોય છે? તો કે મંત્રીમંડળ અને તેની સલાહથી, વડાપ્રધાનના જે મંત્રીમંડળ હોય છે અને એની સલાહથી રાષ્ટ્રપતિ હોય છે એ કટોકટીની જાહેરાત કરતા હોય છે. અને એ જે કટોકટીની જાહેરાત કરે એ બંધારણના અનુચ્છેદ 352 અનુચ્છેદ હેઠળ આવતી હોય છે. બરાબર છે. ત્યારબાદ છે અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવાની જોગવાઈ એ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલી છે? તો અનુસૂચિત આદિજાતિ માટેની જે રાષ્ટ્રીય આયોગની જે રચના કરવામાં આવી છે 338 ક અનુચ્છેદ મુજબ કરવામાં આવી છે. બરાબર છે. ત્યારબાદ છે બજેટ દરમિયાન વિવિધ પ્રકારની ખાત ચર્ચામાં રહેતી હોય છે. તો કુલ ખર્ચમાંથી મહેસૂલની આવક અને દેવું ઊભું ન કરતી મૂડી આવકો બાદ પ્રાપ્ત જે પણ આપણને ખાધ હોય છે એને આપણે શું કહેવામાં આવે છે? તો કે રાજકોષીય ખાત તરીકે આપણે ઓળખતા હોય છે. બરાબર છે. ત્યારબાદ છે નીચેનામાંથી કયો કર એ પરોક્ષ કર નથી? તો કોર્પોરેટ ટેક્સ છે એ પરોક્ષ ટેક્સ નથી. ઓકે. ત્યારબાદ છે નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી? તો કે આબકારી જકાત હોય છે એ પ્રત્યક્ષ કર નથી. પરોક્ષ કર એટલે ઇનડાયરેક્ટ ટેક્સ અને પ્રત્યક્ષ કર એટલે ડાયરેક્ટ ટેક્સ. ઓકે. તો આપણને ખ્યાલ છે અત્યારે જે આપણે જીએસટી ભરીએ છીએ એ શું છે? ચલો એ મને કમેન્ટ કરજો. જીએસટીનો જે ટેક્સ છે એ કયા પ્રકારનો કર છે? અને જો તમને એવું હોય કે આ જનરલનો ક્વેશ્ચન છે મેડમ અમને નહીં પૂછાય, તો એવું નથી. આ જીએસટીનો કયા ટાઈપનો ટેક્સ છે એ તમારા એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ રિલેટેડ ક્વેશ્ચન બની શકે છે અને તમને પૂછાઈ પણ શકે છે. બરાબર છે. ત્યારબાદ છે મિશ્ર અર્થવ્યવસ્થાનો અર્થ શું થાય? તો કે મિશ્ર અર્થવ્યવસ્થા એટલે શું? તો કે ખાનગી અને જાહેર જે ઉદ્યોગો હોય એનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર. બરાબર છે. આપણને ખ્યાલ છે મિશ્ર અર્થવ્યવસ્થા. મિશ્ર એટલે શું છે? તો કે ખાનગી અને જાહેર એટલે કે સરકાર અને પ્રાઇવેટ હોય છે બંનેનું કોમ્બિનેશન આપણને જે જોવા મળતું હોય. આપણે ભારતની વાત કરીએ તો ભારત એક મિશ્ર અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. ત્યારબાદ છે મહામંદી કોને કહેવામાં આવે છે? તો મહામંદી એને કહેવામાં આવે છે કે જ્યારે સતત 2 વર્ષ કે તેથી વધુ સમય સુધી મંદી કન્ટિન્યુ આપણને જોવા મળતી હોય તો તેને આપણે મહામંદી તરીકે ઓળખતા હોય છે. બરાબર છે. ત્યારબાદ છે વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જ અને તેના ધોરણાત્મક સૂચકાંક પૈકી કઈ જોડી ખોટી છે? બરાબર છે. તો જો આપણે વાત કરીએ કે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસસી તરીકે આપણે ઓળખતા હોય છે કે જેમાં નિફ્ટી 50 હોય છે. બરાબર છે. ત્યારબાદ છે ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ કે જેમાં ડીએક્સ છે અને યુરોનેસ્ટ પેરિસ કે જે CAC 40 તરીકે હોય છે. પરંતુ બેઇજિંગ સ્ટોક એક્સચેન્જ છે હેંગ સેંગ ઇન્ડેક્સ એ ખોટું છે. બરાબર છે. ત્યારબાદ છે નીતિ આયોગ ક્યાંથી અમલમાં આવી છે? તો નીતિ આયોગ એ 1 જાન્યુઆરી 2015થી અમલમાં આવેલી છે. બરાબર. ત્યારબાદ છે ગરીબી હટાવો એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો? તો જે ગરીબી હટાવો એ જે નારો હતો એ કોને આપેલો છે? તો કે ઇન્દિરા ગાંધીજીએ આપેલો છે અને તે 6ઠી પંચવર્ષીય યોજનામાં હતો. બરાબર છે. ત્યારબાદ છે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના એ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? તો દીનદયાલ જે ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના જે છે એ 2014ના વર્ષમાં શરૂ કરવામાં આવી હતી. બરાબર. ત્યારબાદ છે નીતિ આયોગમાં
ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની જે નિમણૂક હોય છે એ ભારતના વડાપ્રધાન જે હોય છે એના દ્વારા કરવામાં આવતી હોય છે, બરાબર છે. ત્યારબાદ છે કોઈ ચીજ વસ્તુની માંગ વધે તો તેની સામે પુરવઠો પણ વધે છે અને ભાવ વધારા પર શું અસર થાય છે? તો જો કોઈ પણ વસ્તુની માંગ વધે તો તેનો પુરવઠો વધે, બરાબર છે. તો એવા સ્થિતિમાં શું થાય છે? તો કે ભાવ વધારો વધે છે અથવા તો ભાવ વધારો ઘટે છે અથવા તો યથાવત રહે છે, બરાબર છે. તો કંઈ પણ વસ્તુની માંગ વધે તો એનો પુરવઠો વધતો હોય છે અને જો પુરવઠો વધે તો ભાવ ઘટતો પણ હોય છે, બરાબર છે. બંને પોસિબિલિટીઝ જોવા મળતી હોય છે. ત્યારબાદ છે વેટ એ શું છે? તો કે વેલ્યુ એડેડ ટેક્સ છે. વેટ એટલે વેલ્યુ એડેડ ટેક્સ, બરાબર છે. ત્યારબાદ છે કયા વેદમાં યજ્ઞાદિની વિધિઓ દર્શાવવામાં આવી હતી? તો યજુર્વેદ છે કે જેમાં યજ્ઞાદિની જે વિધિઓ હોય છે દર્શાવવામાં આવેલી છે, બરાબર છે. ત્યારબાદ છે બૌદ્ધ સાહિત્યની ભાષા એ કઈ છે? તો બૌદ્ધ સાહિત્યની જે ભાષા છે એ પાલી ભાષા છે. ત્યારબાદ છે ગણિત શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? તો આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે આપણે ઓળખતા હોય છે. કે જે આર્યભટ્ટ છે એમને 0 અને 1 કે જે મેઇન આપણા ગણિતના જે અંકો છે એની રચના કરી છે અથવા તો તેને આપેલા છે. 0 અને 1ની જે શોધ કરેલી છે આર્યભટ્ટે કરેલી છે, બરાબર છે. ત્યારબાદ છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી? તો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના 1885માં A.O. હ્યુમ દ્વારા કરવામાં આવેલી છે. અને કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી હતી? તો ઈસવીસન 1911માં એ બંગાળના જે ભાગલા પડ્યા હતા એને રદ કરવાની ફરજ પડી હતી. પરંતુ એ બંગાળના ભાગલા ક્યારે થયા હતા? તો કે ઈસવીસન 1905માં કોણે કર્યા હતા? તો કે લોર્ડ કર્ઝને કર્યા હતા, બરાબર છે. અને 1905માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા અને 1911માં એ જે ભાગલા પડ્યા હતા એ રદ કરવાની ફરજ પડી હતી. ત્યાર પછી લોકમાન્ય ટિલકની બાબતમાં શું સાચું નથી? તો લોકમાન્ય ટિલક જે છે એ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ને હું તેમને મેળવીને જ જંપીશ તેવો મંત્ર આપ્યો હતો. ત્યારબાદ જે લોકમાન્ય ટિલક છે કે જેમણે ગણેશ ચતુર્થી, આપણને ખ્યાલ છે કે મહારાષ્ટ્રમાં મેઇન એનો ફેસ્ટિવલ છે તો એની ઉજવવાની શરૂઆત કરી હતી લોકમાન્ય ટિલકે. ત્યારબાદ છે હોમ રૂલ ચળવળમાં પણ એમણે સક્રિય ભૂમિકા ભજવી હતી, પરંતુ તેઓ મવાળવાદી મુખ્ય નેતા છે એ વસ્તુ એની ખોટી છે. ઓકે. ત્યારબાદ વાત કરીએ કે મહાત્મા ગાંધીજી કોંગ્રેસ અધિવેશનમાં એક વખત પ્રમુખ બન્યા. આ સંમેલન ક્યાં મળેલું હતું? તો કે મહાત્મા ગાંધીજી એક વખત જે કોંગ્રેસના અધિવેશનમાં પ્રમુખ બન્યા હતા એ જે સંમેલન હતું તે બેલગાંવ ખાતે મળેલું હતું. ઓકે. ત્યારબાદ છે કરેંગે યા મરેંગે સૂત્ર એ ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું હતું? તો કરેંગે યા મરેંગે જે સૂત્ર છે એ ગાંધીજીએ હિંદ છોડો ચળવળમાં આપેલું હતું. ત્યારબાદ છે આલ્કોહોલિક પીણા વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે? તો આપણું જે લીવર હોય છે એને સૌથી વધુ નુકસાન થતું હોય છે આલ્કોહોલિક ડ્રિંક કરીએ એના લીધે. એટલા માટે જે પણ આલ્કોહોલની ડ્રિંક કરતા હોય છે એને હંમેશા બધા ડૉક્ટર પણ નહીં કરતા હોય છે, સરકારમાં પણ ઘણી એવી ચળવળો હોય છે. અને જો કે આપણે ગુજરાતમાં તો આલ્કોહોલિક ડ્રિંકનો પ્રતિબંધ જ છે, પણ છતાં પણ બધા કરે છે, આપણને ખ્યાલ છે. એકચ્યુઅલીમાં કરવું તો ના જોઈએ પણ અત્યારે તો ફેશન થઈ ગઈ છે ને. ત્યારબાદ છે કઈ ભારતીય સંસ્થાએ સુપર કોમ્પ્યુટર પ્રથમ વિકસાવ્યું હતું? તો સીડેક હતું કે જેને સુપર કોમ્પ્યુટર ફર્સ્ટ ટાઈમ વિકસાવવામાં આવ્યું હતું. ઓકે. ત્યારબાદ છે ફૈધમ નીચેના પૈકી કયા પરિમાણને દર્શાવવાનો એકમ છે? તો ઊંડાઈને દર્શાવવું હોય તો એના માટે ફૈધમ યુઝ થતું હોય છે. ઓકે. ત્યારબાદ છે કઈ જોડણી સાચી નથી? તો આપણે સાચી જોડણી કઈ છે એની વાત કરીશું. તો કે ડીઝલ એન્જિન છે કે જે રુડોલ્ફ ડીઝલે બનાવેલું હતું. ત્યારબાદ છે ડાયનામાઇટ છે કે જે આલ્ફ્રેડ નોબલે કરેલું હતું એનું. અને ત્યારબાદ ક્ષકિરણો છે કે જે રોન્ઝેન્ટન જે કરેલું હતું. ઓકે. ત્યારબાદ છે તાજેતરમાં ચર્ચામાં રહેલ કલ્પકમ પરમાણુ પ્લાન્ટ માટે ભારતે કયા દેશ સાથે કરારો કર્યા છે? તો આ પેપર 2017નું છે તો એ ટાઈમનું આ કરંટ અફેર છે. ઓકે. ત્યારબાદ છે નીચેનામાંથી કયો બેક્ટેરિયાથી થતો રોગ નથી? તો અછબડા છે એ બેક્ટેરિયાથી થતો રોગ નથી, પરંતુ ડિપ્થેરિયા છે, કોલેરિયા છે, પ્લેગ છે એ ત્રણેય રોગો છે એ બેક્ટેરિયાથી થતા આપણને જોવા મળતા હોય છે. ત્યારબાદ છે શરીરમાં જો લોહી વહેતું હોય છે તો વહેતું બંધ કરવા માટે, લોહી જામી જવા માટે કયું વિટામિન જરૂરી છે? તો એના માટે વિટામિન કે જરૂરી છે. ઓકે.
ત્યારબાદ છે H5N1 એ કયા રોગનો વાયરસ છે? જો H5N1 એ બ્લડ ફ્લૂ એ રોગનો વાયરસ છે. ઓકે, ત્યારબાદ છે ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્સ એ ક્યાં આવેલું છે? તો ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્સ જે છે એ હૈદરાબાદ ખાતે આવેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ છે ઈસરોએ હાલમાં હવામાંથી ઓક્સિજન લઈ બળતણ તરીકે ઉપયોગ કરી શકે તેવા કયા એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું છે? તો એ જે એન્જિન છે એ શું છે? સ્ક્રેમજેટ. મેં તમને કીધું ને કે 2017નું એનું પેપર છે એગ્રીકલ્ચર ઓફિસરનું, તો એ ટાઈમ માટેનું આ કરંટ અફેર છે. ઓકે, ત્યારબાદ હવે થોડા મેથ્સ ને રિઝનિંગને લગતા ક્વેશ્ચન છે કે જે તમે સોલ્વ તમારી જાતે કરી લેજો. ઓકે, તો કેમ કે અહીંયા આપણી પાસે કહેવાય ને લખવાની કંઈ ફેસિલિટીઝ નથી, આપણે ડ્રો નહીં કરી શકતા કંઈ, મતલબ એટલા માટે આપણી પાસે અત્યારે ડિજિટલ બોર્ડ અવેલેબલ નથી. આપણે અવેલેબલ થઈ જશે ત્યારે જરૂર એમાંથી અમે તમને કરાવશું, પણ અત્યારે નથી. ઓકે, ત્યારબાદ છે ગુજરાત સરકારની નવી રમતગમત નીતિ અનુસાર ઓલિમ્પિક્સમાં સુવર્ણ ચંદ્રક જે પણ ખેલાડી મેળવીને આવે છે તો એને કેટલા રૂપિયાની સરકાર તરફથી ઇનામ રૂપિયા આપવામાં આવશે? તો 5 કરોડ રૂપિયા આપવામાં આવશે. પણ કેમાં? તો કે ઓલિમ્પિક્સમાં કોઈ મેડલ લઈને આવશે એને. પણ કયું મેડલ? તો કે સુવર્ણ ચંદ્રક. ઓકે, ત્યાર પછી તાજેતરમાં ચર્ચામાં રહેલ જલ્લીકટ્ટુ તહેવાર એ કયા રાજ્યમાં ઉજવાય છે? તો તમિલનાડુમાં જલ્લીકટ્ટુ તહેવાર ઉજવાય છે. ત્યાર પછી કબડ્ડી વર્લ્ડ કપ 2016માં ભારત ટીમના જે કેપ્ટન હતા એનું નામ શું હતું? તો કે એ ટાઈમે જે 2016માં ભારતના જે આપણા કેપ્ટન હતા વર્લ્ડ કપમાં એ અનુપ કુમાર હતા. ઓકે, ત્યાર પછી માનવ ઠક્કર એ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો માનવ ઠક્કર હતા એ જે તે સમયે ટેબલ ટેનિસ સાથે સંકળાયેલ છે. ઓકે, ત્યાર પછી માનવ અધિકારોના ઉલ્લંઘનના આક્ષેપોમાં સંબંધમાં માંગેલ હોય તેવી માહિતીના કિસ્સામાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો માહિતી જે અધિકાર પંચની મંજૂરી પછી જ આપવાની થાય એ વિધાન ખોટું છે. ઓકે, તો માહિતીનો અધિકાર આપણને ખ્યાલ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કે જ્યારે ક્યારે અમલમાં આવ્યો હતો? 2005માં. ઓકે, તો એમાં શું હોય છે? તો કે કેન્દ્રીય માહિતી આયોગ હોય છે એ મંજૂરી પછી જ આપવાની થાય છે. ત્યારબાદ છે રાજ્ય માહિતી આયોગની મંજૂરી પછી જ આપવાની થાય છે. અને માંગેલ માહિતી હોય છે 45 દિવસમાં કેન્દ્રીય માહિતી આયોગ રાજ્ય માહિતી આયોગની મંજૂરી મેળવી પૂરી પાડવી જોઈએ. બરાબર છે. ત્યારબાદ છે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત કરેલા કોઈ હુકમ હોય છે સંબંધમાં કોઈ પણ દાવા હોય છે, અરજી હોય છે અથવા તો બીજી જે કાર્યવાહી હોય છે એના બાબતમાં કયું વિધાન સાચું છે? તો વિધાન બીજું અને ત્રીજું સાચું છે. તો શું છે? તો કે વડી અદાલતની સત્તા છે અને સુપ્રીમ કોર્ટની સત્તા છે. શેની સત્તા છે? તો કે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત કોઈ પણ હુમલા સંબંધમાં કોઈ પણ દાવા, અરજી અથવા બીજી કાર્યવાહી બાબતમાં, મતલબ કે માહિતી અધિકાર હોય છે એના જે પણ બાબતમાં જે કહેવાય ને જે સત્તા હોય છે તે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પાસે રહેલી હોય છે. ત્યારબાદ છે જાહેર માહિતી અધિકારી તરફથી મળેલી માહિતી સંબંધમાં પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરવા માટે સમય મર્યાદા મળ્યા પછી કેટલા દિવસની હોય છે? મતલબ 30 દિવસની. કોઈ પણ ઇન શોર્ટ એવું કહેવા માંગે છે આપણે માહિતી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ કંઈ પણ માહિતી આપણે જોઈએ છે, ફોર એક્ઝામ્પલ કંઈ પણ ડિપાર્ટમેન્ટલ આપણે માહિતી જોતી હોય છે તો આપણે શું કરવાનું છે? તો માહિતી આપણે માંગવાની હોય છે. તો આપણે જે તે અધિકારી પાસેથી જે માહિતી માંગીએ તો એ 30 દિવસની અંદર એ અધિકારીને આપણને માહિતી પહોંચાડવી જરૂરી બનતી હોય છે. બરાબર છે. ત્યારબાદ છે રાજ્ય માહિતી આયોગ સમક્ષ રજૂ કરવામાં આવતી બીજી અપીલના નિકાલની સમય મર્યાદા. જ્યારે બીજી અપીલ હોય છે ત્યારે નિયત કરવામાં આવેલી નથી, પરંતુ પહેલી જ્યારે અપીલ હોય છે પ્રથમ અપીલ એના માટે 30 દિવસનો સમય હોય છે. ઓકે, ત્યારબાદ છે પ્રથમ અપીલ અધિકારીને અપીલ મળ્યા બાદ તેવી નિકાલ કેટલા દિવસ કરવાની જોગવાઈ છે? તો કે 30 દિવસમાં અને જરૂર જણાય તો કારણો દર્શાવીને વધુ 15 દિવસ, એટલે વધુમાં વધુ 45 દિવસ આપણે એવું કહી શકીએ. બરાબર છે. ત્યારબાદ છે સાચી જોડણી. તો પૂતળાની જે જોડણી છે સાચી આપણે કરવાની છે તો આ હસવાય છે તો આપણે દીર્ઘાય કરવાનું પૂતળામાં. ઓકે, ત્યારબાદ છે ગુણ શબ્દનો કયો સમાનાર્થી શબ્દ નથી? તો આપણને ખ્યાલ છે ગુણ એટલે કે જાતિ સ્વભાવ, ગુણ એટલે કે મૂળ લક્ષણ, ગુણ એટલે કે અસર. ઓકે, ત્યારબાદ છે પ્રતિ પ્લસ ઉત્તર એની જે જોડણી હોય છે જે સંધિ હોય છે શું છે? તો કે પ્રત્યુત્તર. પ્રાથમિક શબ્દનો સાચો
વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો આધ્યાત્મિકનો વિરુદ્ધાર્થી શબ્દ જે છે તે શું છે? અતિ ભૌતિક. આધ્યાત્મિક એટલે શું છે કે સંસારની સાથે કંઈ લેવા દેવા ના હોય, એ આધ્યાત્મિક, જે ભગવાનમાં જ મસ્ત હોય એ. અને અધિભૌતિક એટલે કે ભૌતિક સુખની મોહ માયા હોય તેવું. ત્યાર પછી કપૂરે કોગળા કરવા એ રૂઢિપ્રયોગનો શું છે અર્થ? તો કે ખૂબ વૈભવ માણસ હોવું. ઓકે, ત્યારબાદ છે ઇંગ્લિશ રિલેટેડ થોડા ક્વેશ્ચન્સ છે હવે. રામ આસ્ક્ડ મી ટુ કીપ ધીસ સિક્રેટ બિટવીન અસ. બરાબર છે. ત્યારબાદ છે ઇન ઇન્ડિયા ધ ટેલેન્ટ ઇઝ પ્રોડિગિયસ એન્ડ ઇટ ઇન્ક્રીઝ યર બાય યર. ઓકે. ત્યારબાદ છે the following sentence has been divided into underlined 4 parts ABCD. The one of them has the mistake in grammatical use. Make the letter of your wrong part as you answered. Okay, તો એમાં જે C આન્સર છે એ wrong છે. ત્યારબાદ છે find out the correct passive form of the sentence from the following options. તો એમાં શું છે? તો કે English will be taught to us by the teacher. Okay. ત્યારબાદ છે find out the correct adverb of the applicability. એ શું છે? એપ્લિકેશન. ઓકે. ત્યારબાદ છે હાલમાં એશિયાનો સૌથી મોટો બીચ ફેસ્ટિવલ ક્યાં યોજાશે? તો કે દીવ ખાતે. એ છે તે સમયની વાત છે, 2016-17માં એક્ઝામ હતી, એટલે 17નું જે પેપર છે આપણું. ત્યારબાદ છે મિશન શક્તિનો હેતુ શું છે? તો કે માતા કિશોરીઓ જે હોય છે એને આયર્ન, ફોલિક એસિડની ગોળી અને પોષણયુક્ત ખોરાક પૂરો પાડવો તે છે. ઓકે. ત્યારબાદ છે મુખ્યમંત્રી શ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી? તો કે ભુજોડી ખાતેથી કરવામાં આવેલી હતી. ત્યારબાદ છે તાજેતરમાં અવસાન પામેલા નિર્મલાબેન ગજવાણી કોણ હતા? તો કે તે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ હતા. ઓકે. અને લાસ્ટ આપણો ક્વેશ્ચન છે કે વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ એ મધ્યપ્રદેશ રાજ્યમાં કરવામાં આવેલું હતું. ઓકે. તો ફ્રેન્ડ્સ, આજના આપણે જે 2017નું છે એગ્રીકલ્ચર ઓફિસરનું જે પેપર છે એના જનરલ સ્ટડીઝને લગતા 100 ટોપ ક્વેશ્ચન જે છે ફર્સ્ટ એ આપણે આજે સોલ્વ કર્યા. ફરીના લેક્ચરમાં અમે તમારા માટે લાવશું. પોસિબલ હશે તો જો આજે મેળ આવી જશે તો આજે રાત સુધીમાં જ અમે મોકલી દઈશું, કંઈ વાંધો નહીં. એકાદો વિડીયો વધારે એડ થઈ જાય તો તમે જોઈ લેજો. અલ્ટિમેટલી અમે તમારા માટે જ કન્ટેન્ટ રેડી કરીએ છીએ અને તમને સારી રીતે સારું કન્ટેન્ટ મળી રહે અને ફ્રી ઓફ કોસ્ટ મળી રહે, એ જ અમારો મેઇન એમ છે. તો અમારે તો તમને આજે પણ આપવાનું છે ને કાલે પણ આપવાનું છે, પરંતુ હા, અમે પણ અમારા શેડ્યુલ હોય છે, અમારું પણ બિઝી શેડ્યુલ હોય છે, એમાંથી અમે ટાઈમ લઈને તમારા માટે આ બધું કરીએ છીએ. તો અમને જો એવું લાગશે કે અત્યારે અમને પહોંચી જશું, મતલબ થઈ જશે, તો અમને જરૂર તમને આજે જ બીજો પાર્ટ પણ અપલોડ કરી દઈશું. અધરવાઇઝ કાલ તો કરી જ દઈશું 100%. ઓકે. તો ફ્રેન્ડ્સ, આ તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે. અને હા, જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકો એ આપણી જે ચેનલની જે લિંક છે, ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો યુઝ કરીને તે લોકો જોડાઈ શકે છે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં. ઓકે. અને હા ફ્રેન્ડ્સ, જો આ તો કેવું છે, અત્યારે આપણે જનરલ એગ્રીકલ્ચર્સના ટોપિક બધા કવરઅપ મોસ્ટલી કરીએ છીએ, કેમ કે આપણે વચમાં પહેલાં સ્ટાર્ટિંગ આપણે કર્યું હતું સોઇલ સાયન્સના સબ્જેક્ટના લીધે. શા માટે કર્યું હતું? તો કે થોડોક બેઝ આપણો બની રહે એટલા માટે. ત્યારબાદ આપણે શું કર્યું? તો કે પાકો જે અલગ અલગ હતા એના વિશેના આપણે લેક્ચર્સ લીધા અને ત્યારબાદ આપણે જે રોગ જીવાતોનું કર્યું. પરંતુ હવે આપણે શું કરશું? 1 by 1 કરશું. અધરવાઇઝ તો બધા પોર્શનનું એક કરતા જશું. ઓકે. જોઈએ જેમ તમને વધારે સ્યુટેબલ રહે તમે અમને કમેન્ટ્સ કરજો, એવી રીતે અમે કન્સિડર કરીને આ ફોલોઅપ કરશું. ઓકે. અને સેકન્ડ થિંગ શું છે કે આપણે એક્ઝામ આવશે ત્યાં સુધીમાં આપણે ટોટલ કોર્સ કમ્પ્લીટ કરવો એ અમારો એમ છે. એટલે અમે મેક્સિમમ એવી ટ્રાય કરીએ છીએ કે તમારો આખો સિલેબસ જે છે એ ઇઝીલી અવેલેબલ થઈ જાય. ઓકે. અને તમને પણ ખ્યાલ છે આખી યુટ્યુબમાં એક પણ એવી ચેનલ નથી કે જ્યાં એગ્રીકલ્ચરનો સિલેબસ જોવા મળતો હોય, પરંતુ અમારો એ જ એમ છે કે બધા જ લોકોને ફ્રી ઓફમાં એગ્રીકલ્ચરનો આપણો જે સિલેબસ આખો છે એ મળી રહે. કેમ કે અમને ખ્યાલ છે, બહુ બધી વખત મેં તમને વાત કરેલી જ છે કે હરેકની સિચ્યુએશન એ ફીઝ અફોર્ડ કરવા માટે રેડી હોતી નથી. અને એ વસ્તુ અમે ખુદ એ બધાએ અમારી જે ટીમ છે એને એ વસ્તુ ફેસ કરેલી છે. એટલે અમે જે એ લોકો છે કે જે ફીસ બધે પે કરી શકે એવી રીતે કેપેબલ નથી, એ લોકોની ફિલિંગને અમે સમજી શકીએ છીએ અને એના લીધે જ અમે આ સ્ટાર્ટ કરેલું છે. બાકી અમારી પાસે પણ ખૂબ જ ટાઈમની કટોકટી હોય છે, કેમ કે અમારી ફેમિલીની રિસ્પોન્સિબિલિટી હોય છે,
અમે જે તે જોબ કરતા હોય છે એનું હોય છે, વર્કલોડ હોય છે, હરેક વસ્તુ હોય છે અને સોશિયલી પણ હોય છે અમારે. પરંતુ અમે જે ફેસ કર્યું છે, અમારી જોડે જે થયું છે એ કોઈ જોડે ના થાય એ અમારો એમ છે. અને બધા જ લોકોને ઇઝીલી ફ્રી ઓફ મટીરિયલ મળી રહે એટલા માટે આપણી આ ચેનલ છે. તો તમે મેક્સિમમ ટ્રાય કરજો કે તમારા બધા ફ્રેન્ડ સુધી પહોંચી શકે જેથી એ લોકો પણ એનો બેનિફિટ લઈ શકે. ઓકે, ચલો, થેન્ક યુ.